દીવમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના જાહેર થયેલ પરિણામમાં સાયન્સ પ્રવાહમાં 74.39% અને સામાન્ય પ્રવાહમાં 99.52%. સામાન્ય પ્રવાહમાં દીવ જિલ્લો સતત ત્રીજી વાર બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. આજે જાહેર થયેલ ધોરણ 12નું પરિણામમાં સાયન્સ પ્રવાહમાં 74.39% અને સામાન્ય પ્રવાહમાં 99.52% આવ્યા. સાયન્સમાં કુલ 82 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં 61 વિદ્યાર્થીઓ પાસ થયા અને 21 ફેલ થયા. સામાન્ય પ્રવાહમાં 415 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી 413 વિદ્યાર્થીઓ પાસ થયા અને 2 વિદ્યાર્થીઓ ફેલ થયા. સાયન્સ બાયોલોજીમાં દીવ જિલ્લામાં ટોપર સાબિર ફારૂકભાઈ મંસૂરી, જેના 78%, દ્વિતીય સેજલ બોગાભાઈ કામલિયા, જેના 75.08% અને વેદાંત ગિરીશભાઈ મહેતા, જેના 73.85% આવ્યા. મેથ્સ ગ્રુપમાં પ્રથમ મોહમ્મદ યામીન મોહમ્મદ યાસીન, જેના 83%, દ્વિતીય રોશની નીતિન વૈશ્ય, જેના 73.17% અને તૃતીય ધ્રુવ ચંદ્રકાંત આંજરી, જેના 73% આવ્યા. સામાન્ય પ્રવાહમાં કોમર્સમાં પ્રથમ દ્વારકેશ પ્રવીણભાઈ બારિયા, જેના 88.57%, દ્વિતીય રૂપાલી વીરજીભાઈ કોટવાડિયા, જેના 87.71% અને તૃતીય મહેક બાનુ શેખ, જેના 85.86% આવ્યા. આર્ટ્સમાં પ્રથમ સેજલ ધીરુભાઈ સોલંકી, જેના 87%, દ્વિતીય દેવાંગીબેન અર્જણ લાખનોત્રા, જેના 86.86%, તૃતીય ખુશાલી અરજી બાંભણિયા અને પ્રાર્થના મહેશકુમાર સોલંકી, જે બંનેના 86.71% આવ્યા. સામાન્ય પ્રવાહમાં દીવ જિલ્લો સતત ત્રીજી વાર બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.